અમદાવાદથી મુંબઈ તરફ જતી ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં ચડી મુસાફરોને લૂંટવા માટે સુરત રેલવે પાર્સલ ઓફિસ પાસે એકત્ર થયેલા 5 લૂંટારુઓ પૈકી 3 લૂંટારોને રેલવે એલસીબી પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી ₹19,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે દિલ્હી સુલતાનપુરી વિસ્તારના મોહન સાંસી તથા વિનો સાંસી નામના 2 લૂંટારોને રેલવે પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા। રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણાના હિસાર તરફથી સાંસી ગેંગના 5 સાગરીતો સુરત આવ્યા છે અને ગુજરાત મેલ ટ્રેનમાં ચડી મુસાફરોનો કિંમતી દાગીના રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ જવાનો મસૂંબો પાર પાડવા માટે સુરત રેલવે પ્લેટફોર્મ નંબર 1 પાર્સલ ઓફિસ પાસે ઊભા હતા। ત્યારે રેલવે પોલીસે એલસીબીના પોલીસ જવાનોએ દરોડા પાડી હરિયાણાના હિસારના વતની રાકેશ શાસ્ત્રી, રાજવીર સાંસી, રિંકુ સાંસી વગેરેની ધરપકડ કરી હતી। જ્યારે મોહન સાંસી અને વિનોદ સાંસી નામના 2 લૂંટારો ભાગવામાં સફળ રહેતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે તેઓ પાસેથી ઇમિટેશન જ્વેલરી, 10 નંગ લેડીઝ ડ્રેસ, કાંડા ઘડિયાળો, રોકડા રૂપિયા, છર્રા, પકડ, ટી આકારની બેગ તથા બેગ ખોલવાની ચાવીઓ, સ્ક્રૂડ્રાઈવર, લેપટોપ વગેરે મળી કુલ 19,000નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો। સુરત રેલવે પોલીસ સ્ટેશન ફર્સ્ટ બ્યુરો નંબર 139/15 આઈપીસી કલમ 399 120B 188 મુજબનો ગુનો આજરોજ રાત્રે વહેલી સવારે 4:40 વાગે દાખલ થયેલ છે, જેમાં મહેરબાન પોલીસ અધિક્ષક શાહ, પશ્ચિમ રેલવે વડોદરા નાઓએ ડ્રાઈવ રાખેલ છે। તારીખ 21/5/15 થી 23/5/15 ના કલાક 16:00 વાગ્યા સુધી ડ્રાઈવ રાખેલ છે। તેમજ આજરોજ મહેરબાન પોલીસ મુખ્ય પોલીસ મહાનિરીક્ષક ડીજે સાહેબની કોમ્બિંગ નાઇટ હોય અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુસી માર્કંડે સાહેબ તથા એલસીબી સ્ટાફના પોલીસ માણસો સુરત રેલવે સ્ટેશન ઉપર હાજર રહી પેટ્રોલિંગ કરતા હતા। તે દરમિયાન એએસઆઈ કિરીટસિંહ કુરસી નાઓને બાતમી મળેલ કે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1ની ઉત્તરે આવેલ નવી પાર્સલ ઓફિસની બાજુમાં ચાડીમાં હિસાર દિલ્હીના 5 માણસો હથિયારો સાથે સજ્જ થઈ અને ટ્રેનમાં ગુજરાત મેલ ટ્રેનમાં તાળ પાડવાની તૈયારી કરી રહેલ છે। કાવતરું કરતાં ત્યાં બેઠા હતા। તેથી એએસઆઈ કિરીટસિંહ નાઓએ અમારા કોસવિન શ્રી માર્કંડે સાહેબને જાણ કરતાં માર્કંડે સાહેબે તમામ પોલીસ એલસીબીના પોલીસ માણસો તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દાદાભાઉ નાઓ સાથે રાતના 1:55 વાગ્યે રેડ કરતા 5 પૈકીના 3 ઈસમો પકડાઈ ગયેલા અને 2 ઈસમો અંધારાનો લાભ લઈ તેમજ ઝાડીનો લાભના કારણે ભાગી ગયેલા નાસી જવામાં સફળ થયેલ છે અને તેઓ પાસેથી ₹19,040નો મુદ્દામાલ મળી આવેલ છે, જેમાં 2 સરાઓ, 1 પકડ, 2 ટી આકારની બેગો ખોલવાની ચાવીઓ આવે, સ્ક્રૂડ્રાઈવર પણ મળી આવેલ છે, તેમજ ઇમિટેશન જ્વેલરીના બોક્સ મળી આવેલ છે। જે બોક્સ સંબંધે તેઓને પૂછતા તેઓએ આજથી 4-5 દિવસ પહેલાં અમદાવાદથી રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવતા હતા। તે વખતે બરોડા રેલવે સ્ટેશન પહેલાં પેસેન્જર ટ્રેનમાંથી ઉતરતી વખતે સામાન દરવાજામાં કાઢેલ। તે વખતે પકડાયેલ 3 તેમજ નાસી જનાર 2 5 ઈસમોએ ફરિયાદીને આજુબાજુ ઊભા રહી જઈ ધક્કામુક્કી કરી અને નીચે ઓથ કરી અને એક પેસેન્જરની બેગ ખોલી એમની પાસેના હથિયારથી અને અંદરથી બોક્સ કાઢી લીધેલા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।